પૂજ્ય શાસ્ત્રનિષ્ઠ પંડિત પ્રવર શ્રી ત્રૈલોક્યમંડન વિજયજી મહારાજ સાહેબને પંડિત પદ પ્રદાન નિમિત્તે નવલું નજરાણું. સહજ સુભગ સુરીશ્વર શ્રુત પ્રેમી સાહિત્ય રસિક આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રદ્યુમ્ન સુરીશ્વરજી મહારાજ લિખિત શાસન સમ્રાટના તેજ કિરણો. પ્રસંગ 10. હું તો તેઓના ચરણની રજ છું. વિક્રમ સંવંત 1976માં પૂજ્ય શ્રી ઉદયપુર રાજસ્થાન ચોમાસું બિરાજ્યા હતા. ત્યાંના મહારાણા ફતેહસિંહજીના પ્રાઇવેટ સેક્રેટરી શ્રી ફતેહકરણજી પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા. તેમને દર્શનશાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ અને પૂજ્યશ્રી પાસે જ્ઞાન ગોષ્ઠી માટે આવતા તેઓ પૂજ્યશ્રીની વિદ્વત્તા, પ્રભાવકતા વગેરેનું વર્ણન મહારાણા સમક્ષ કર્યું. મહારાણાએ એવી ઈચ્છા દર્શાવી કે પૂજ્યશ્રીને વિનંતી કરો તેઓ આપણા રાજમહેલમાં પધારે અને ધર્મોપદેશ આપે. શ્રી ફતેહકરણજીએ પૂજ્યશ્રી પાસે નિવેદન કર્યું કે મહારાણાની વિનંતી છે, આપ રાજમહેલમાં પધારો. પૂજ્યશ્રીએ અનિચ્છા દર્શાવી. શ્રી ફતેહકરણજીએ કહ્યું કે પૂર્વના મહાપુરુષો શ્રી હેમચંદ્રાચાર્યજી તથા જગતગુરુ શ્રી હીરવિજયસુરીજી મહારાજ પણ રાજમહેલમાં પધારતા હતા, આપ પધારો. પૂજ્યશ્રીએ કહ્યું, તેઓ મહાપુરુષ હતા, હું તો તેઓના ચરણની રજ છું, મને તેમનું અનુકરણ ન શોભે. પૂજ્યશ્રીના હૃદયના નમ્રતા ભર્યા ઉદ્ગારો સાંભળીને ફતેહકરણજીના મનમાં જે આદર અને બહુમાન હતા તે ઘણા વધી ગયા. મહારાજાએ પોતાના યુવરાજને પૂજ્યશ્રીની અમૃતવાણીનું પાન કરવા મોકલ્યા. મહાપુરુષની નિસ્પૃહતા ને વૈરાગ્ય આવા હોય છે. નમો નમઃ. શ્રી ગુરુ નેમિસુરયે.